सक्सेसफुल करियर, कुछ भी सक्सेसफुल करियर है ही नहीं। सच बताऊंगी तो शादी किया, मेरा अर्निंग से सब कुछ मिल गया, 1 रुपया भी नहीं कमाया, तो सुबह शाम सोते रहते हैं, काम है नहीं, होम मिनिस्टर है। ભારત માટે બોક્સિંગ રિંગમાં લોહી અને પરસેવાને વહાવીને ગૌરવ અપાવનાર મેરી કોમ, જેમની સફળતાની કહાનીમાં હંમેશા તેમના પતિનો સાથ, સંઘર્ષ અને સમર્પણનો ઉલ્લેખ થતો હોય છે અને તેને લઈને જ એક મૂવી પણ બનાવવામાં આવી હતી। ત્યારે એક સમય એવો પણ હતો જ્યારે મેરી કોમે અનેક મંચો પરથી કહ્યું હતું કે મારા પતિના સપોર્ટ વિના હું અહીં સુધી પહોંચી જ ના શકી હોત, મને સફળતા મળી જ ના હોત। પરંતુ આજે એ જ મેરી કોમ કેમ પોતાના સંબંધોને લઈને પ્રખ્યાત ટીવી શો આપકી અદાલતના મંચ પર એવા શબ્દો બોલી રહી છે જેને સાંભળીને સૌ કોઈ અચંબામાં પડી જશે। ત્યારે શું કહ્યું છે અને શા માટે મેરી કોમ દ્વારા આવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે તેને લઈને આપણે વિગતે વાત કરીશું। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું પીએન ન્યૂઝમાં સ્વાગત છે। મેરી કોમના પતિ જે ક્યારેક તેમની સફળતા કહેવાતા હતા, ત્યારે તેમની તાકાત કહેવાતા હતા, આજે એ જ પતિ પર વિશ્વાસઘાત અને આર્થિક છેતરપિંડીના ગંભીર આરોપો મેરી કોમ દ્વારા જ લગાવવામાં આવી રહ્યા છે। તો આખરે એવી તો શું ઘટના બની હશે કે સક્સેસ સ્ટોરી હવે જાહેર વિવાદમાં બદલાઈ રહી છે। આપકી અદાલતના જાહેર મંચ પર બોલાવાતા મેરી કોમ દ્વારા જણાવવામાં આવ્યું કે લગ્ન જીવન દરમિયાન પરિવારની આર્થિક જવાબદારી મોટે ભાગે તેમની ઉપર જ હતી અને તેઓએ તે જિમ્મેદારી નિભાવી અને પોતાની લાઈફમાં સક્સેસ મેળવી છે। ત્યારે તેમણે આરોપો એવા લગાવ્યા છે કે તેમની મહેનતની કમાણીની રકમનો ગેરવપરાશ તેમના પતિ દ્વારા કરવામાં આવતો હતો, જેના કારણે તેમના સંબંધોમાં વિશ્વાસઘાતનો અભાવ ઉભો થયો। મેરી કોમે સ્પષ્ટ કહ્યું કે તેમણે કોઈને છોડ્યા નથી, પરંતુ તેમની સાથે વિશ્વાસઘાત થયો છે। મેરી કોમના આ ઇન્ટરવ્યુ દરમિયાન પોતાના પર જ લગાવવામાં આવેલા અફેરોને આરોપ કહી દીધા છે અને તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે આરોપોમાં કોઈ પણ સત્ય નથી, આ વાતો તેમને બદનામ કરવા માટે ફેલાવવામાં આવી રહ્યું છે। મેરી કોમના જણાવ્યા મુજબ લાંબા સમયથી ચાલતા આ તણાવ અને વિશ્વાસઘાતના અભાવને કારણે જ તેમના સંબંધનો અંત આવ્યો છે અને ઉલ્લેખનીય એ પણ છે કે ભૂતકાળમાં મેરી કોમ અનેક જાહેર મંચ પરથી પોતાના પતિના સપોર્ટની વાત કરતા જોવા મળ્યા છે અને તેમની સફળતામાં પતિના સહયોગનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, પરંતુ હવે કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાલ નિવેદનો બાદ આ સમગ્ર મુદ્દો ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે। મેરી કોમના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી છે। તો પહેલા આપણે તે સાંભળીએ કે મેરી કોમ દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે। के बारे में पूछना चाहता हूं जो आपने छुपा के रखा है। सफल होने के बाद, बड़ा बनने के बाद आपने अपने हस्बैंड को डिच कर दिया। मैंने नहीं किया, उसने चीट किया, डिच किया। लास्ट 2 ईयर से मैं छुपा के रखा। देखिए, उनका ये कहना है कि उनका सक्सेसफुल करियर छोड़ के कहा सक्सेसफुल करियर, कुछ भी सक्सेसफुल करियर है ही नहीं। गली गली में फुटबॉल खेलते हैं, आप लोग भी खेलते हैं ना, खेला। आप सुनील छेत्री बन गया और बाईचुंग भूटिया बन गया। सच बताऊंगी तो शादी किया, मेरा अर्निंग से सब कुछ मिल गया, 1 रुपया भी नहीं कमाया। उन्होंने तो ये कहा कि वो घर और बच्चों को संभालते रहे, अपने लाइफ सेक्रीफाइस करते रहे और आप मेडल पर मेडल जीतते रहे। कुछ भी नहीं, कहा सेक्रीफाइस किया। मेरा माँ आया और लड़की लोग हैं, मैं रखा हूँ मदद करने के लिए, तो सुबह शाम सोते रहते हैं, काम है नहीं, होम मिनिस्टर है। ये कौन होता है ये लड़का? लड़की का कमाई खा के बैठ सकता है ये इंसान। बहुत दुख हुआ, इतना कमा कमा के सब कुछ दिया, सब मेरा क्या बिलीफ, ट्रस्ट, फेथ। बाद में मुझे पता चला मेरा अकाउंट में खाली होने वाला है।
आप कह रही हैं कि आपने जो कमाया वो आपके अकाउंट से पैसा खाली कर लिया उन्होंने। खाली कर लिया। कितना साल से मैंने मेरे अकाउंट में चेक भी नहीं किया। अरे पति है तो अच्छा के लिए किया होगा। इलेक्शन एमएलए मणिपुर में एमएलए इलेक्शन फाइट करना है। देखिए उनका आरोप तो ये है कि आप उनको इलेक्शन लड़वाना चाहते थे। इतना झूठा इंसान है ना। एलिगेशन मैं पॉलिटिक्स मैं सबसे ज्यादा मेरे लाइफ में ना पॉलिटिक्स, मुझे पॉलिटिक्स पसंद नहीं है। कि आप उनको लेके गई थी बीजेपी के लीडर्स के पास। मैंने लेके नहीं गया। उसने फोर्स किया मेरे को। उसने फोर्स किया कि लीडर के साथ अमित शाह के साथ, अमित सर के साथ ना उन लोग के पास लेके जाओ, टिकट मांगो, मेरे पति के लिए टिकट, बीजेपी टिकट दे दो। और एक मिनिस्टर है और किरण रिजिजू सर के पास, अमित सर के पास गया। कहाँ लेके मुझे को नहीं गया। मेरे नाम से कितना उधार लिया। इधर ग्रुप में इधर एक ले लिया, इधर ग्रुप में इधर ले लिया, इधर और। अरे बाप रे, मैं पहले मुझे सुनना ना, मैं शिवरिंग हुआ। क्या चल रहा है? व्हाट्स गोइंग ऑन? क्या हो गया? हे भगवान, मुझे तो ये इंसान से मुझे नहीं जी सकता, नहीं रह सकता। मैंने जिंदगी सेक्रीफाइस कर किया। मेरा बच्चा लोग को छोड़ बड़ा भी देख नहीं पाया। जो माँ ममता इतना दूर करके मैंने कमाने के चक्कर में, उन लोग को लाइफ के उसके चक्कर में मैंने सेक्रीफाइस करके और ऐसे कर रहे हैं, तो उसका साथ में जिंदगी रह के મેરી કોમ દ્વારા આપેલા નિવેદન બાદ કેટલાક લોકો તેમના નિવેદનનું સમર્થન કરી રહ્યા છે, તો કેટલાક લોકો આ મુદ્દાને સંપૂર્ણપણે અંગત બાબત ગણાવી રહ્યા છે, તો કેટલાક લોકો સંપૂર્ણપણે આ મુદ્દાનો વિરોધ કરી રહ્યા છે। તો બીજી તરફ મેરી કોમના પતિએ પણ તેમના પર લગાવવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને પોતાના તરફથી જવાબી નિવેદનો પણ આપ્યા છે, જેમાં તેઓ દ્વારા મેરી કોમ પર આરોપ લગાવવામાં આવ્યા છે। તો પહેલા આપણે તે સાંભળીએ। ये एलिगेशन how many men she has been having a relationship, ये पैसा का बात नहीं है। It's not about the money, so I will talk about the money which she was speaking to लोक अदालत। Firstly, 2013 में she was having a relationship with one junior boxer, and after that we compromised, and since 2017 she is having a relationship with one man. I doesn't want to mention the name of that person. He was working in Mary Kom Boxing Academy. और रिलेशनशिप आई सेंड यू द मैसेज, ये लोग का व्हाट्सएप का मैसेज मेरे पास है, प्रूफ है। शी वॉज हैविंग ए रिलेशनशिप। अभी मैं आई विल टेल यू, शी मेंशन अबाउट द प्रॉपर्टी। मेरे को अरेस्ट करो ना, सीआईडी से, एनआईए से, मेरे को अरेस्ट करो। इफ आई हैव स्टोलन दैट मच ऑफ, इसने बोला कि 5 करोड़ चुरा लिया। कहाँ 5 करोड़? मेरा अकाउंट में चेक करो ना अभी। एटीन years ऑफ मैरिज, हम लोग साथ में था, we are together, and now she
से लेन का बात बताए ना वो, मेरे नाम में भी लेन है, ये है, वो मेरे नाम है, वो इसके नाम है। मेरा लेन के वो डॉक्यूमेंट्स के शो कर दो। તો આ હતા મેરીકોમના પતિ, જેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મેરીકોમ લગ્ન જીવનમાં હતી તે સમયે પણ તેમના મેરિટલ અફેર્સ હતા અને જેને લઈને તેઓએ એવું પણ કહ્યું કે મારી પાસે સંપૂર્ણ સબૂતો પણ છે. એક તરફ દેશને બોક્સિંગ રિંગમાં ગૌરવ અપાવનાર ખિલાડી છે, તો બીજી તરફ તે જ ખિલાડી ઉપર પોતાના પતિ દ્વારા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે અંગત જીવન સાથે જોડાયેલા આ વિવાદ હવે જાહેર ચર્ચાનો વિષય બની ગયા છે. હવે જોવાનું એ રહ્યું કે આ મામલે આગળ શું વળાંક આવે છે. ત્યારે આપનું મેરીકોમ દ્વારા જે આકરા પ્રહારો કરવામાં આવ્યા છે, તેમના પતિ ઉપર જ જે આરોપો લગાવવામાં આવ્યા છે, તેને લઈને આપનું શું કહેવું છે અને અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો. અને આવા વધુ સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરી લો, શેર કરી લો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.